જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ મિની બ્લોગમાં. તમને પહેલા મિની બ્લોગમાં કીધેલું હતું કે આપણે હવનનું કાર્યક્રમ નવા પરામાં રાખેલું છે, એટલે તમને હવનનું કાર્યક્રમ દેખાડવાનું છે. એટલે ચલો આપણે હવે હવનનું કાર્યક્રમ જોવા જશું. તમે જોઈ શકો છો અહીંયા ઓપરેટર ભાઈ આપણે હર્ષભાઈ છે. હરેશભાઈ, તમે ઓપરેટરનું કામ સંભાળ્યું? આ છે આપણા અક્ષયભાઈ. અહીંયા હવનનું કાર્યક્રમ રાખેલું છે, એટલે તમે જોઈ શકો છો આ હવનનું કાર્યક્રમ છે. ગૌરવભાઈ સેવાનું કામ કરી રહ્યા છે, એટલે તમે જોઈ શકો છો આપણે ગૌરવભાઈ સેવાનું કામ કરી રહ્યા છે, એટલે તમે જરાક લાઈક કરી નાખજો એમના માટે. બે વખત માંડવા ઓમ શુદ્ધો દક્ષમ સ્નાનાર્થેન શુદ્ધ સ્નાનમ પાણી સમજો બાજુ કરી. આપણે કેશિયો વગાડે છે, એટલે તમે જોઈ લો. અટાણે કેશિયાનું કામકાજ શીખે છે, તમે જોઈ લો. આપણા અક્ષયભાઈ છે વરસાદના કારણે તમે જોઈ શકો છો વરસાદ છે, એટલે તમે જોઈ શકો છો આ આપણા ભાઈ છે. જોઈ લો આ વરસાદ આવેલો છે. ગૌરવભાઈ ને છે આ આપણા પિયુષભાઈ. વરસાદ આવી ગયો હતો, એટલે થોડાક ઇસ્યુને કારણે વિડીયો બંધ હતો. હવે હવન ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આમાં પાણી ભરાયેલું છે, એટલે થોડુંક ટપક પદ્ધતિ ચાલુ છે, એટલે હવનમાં થોડીક રૂકાવટ થાય છે હવનનું, એટલે તમે જોઈ શકો છો આવી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા વરસાદને કારણે બેઠવાની જગ્યા ખુડસ્યુમાં નથી, એટલે આપણા ભાઈ ઊભા છે. આ છે આપણા પિયુષભાઈ, આ છે આપણા અક્ષયભાઈ કેશિયો વગાડે છે ઊભે ઊભે. અમે ઊભે ઊભે તમારા માટે વિડીયો બનાવીએ છીએ. તમારે બેઠીને જોવાનું છે ને અમારે ઊભે ઊભે બનાવવાનો છે, એટલે તમે બન્યા રહેજો વિડીયોમાં. ધુલાભાઈ હાજરી આપી છે અહીં, એટલે તમે જોઈ લો. હા આપણે ગૌરવભાઈના પપ્પા છે. અહીંયા હવનમાં ફોટો રાખેલો છે, તમે જોઈ લો. પાણીનું દિક્કત હતું, એટલે આપણા ભીખુભાઈ મેન સભ્ય કાગળ લઈને આવી ગયા છે, તમે જોઈ શકો છો. આપણે ભીખુભાઈ મોટું કાગળ લાવ્યા છે, એટલે હવે ઉપર નાખવાનું છે, તમે જોઈ લો. આ આપણે બ્લોક હવન હતું, એમાં હેઠે પાણી ટીપા પડતા, એટલે ભીખુભાઈ કાગળ લાવ્યા હતા, એ અહીં માથે નાખી દીધેલું છે. એટલે હવે પાણી બાણી નહીં આવે, વરસાદનું વાતાવરણ છે, એટલે કાગળ નાખ્યું છે. આપણા ગૌરવભાઈ આવ્યા છે, હરેશભાઈ આવ્યા છે. આ બે અટાણે કોકના જમરૂક લે છે, તમે જોઈ શકો છો. હવન તો તમે જોઈ લીધેલું હશે. હવે સાંજે રમવાનો પ્રોગ્રામ રાખેલો છે ગરબો, એટલે તમે બધા પૂગી જજો. લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.